મિત્રો, આજે આપણે ધોરણ 6 ના ચેપ્ટર નંબર 2 ના લેક્ચર નંબર 1 માં છીએ, જેમાં આપણને પૂર્ણ સંખ્યાની સમજૂતી લેવાની છે અને પૂર્ણ સંખ્યામાં જે ચોપડીમાં દાખલાઓ આપ્યા છે પહેલાની અને પછીની સંખ્યા શોધો એ જોવાના છે. બરાબર, તો સૌથી પહેલા આપણે વાત કરી દઈએ પૂર્ણ સંખ્યાની. હવે પૂર્ણ સંખ્યા શીખતા પહેલા આપણને પ્રાકૃતિક સંખ્યાની ખબર હોવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય. 1, 2, 3, 4 થી અનંત સુધી જાય. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી ચાલુ થાય અને અનંત સુધી જાય. મતલબ આમાં સૌથી નાનામાં નાની સંખ્યા કેવી હોય તો 1 છે, અને આની સૌથી મોટી સંખ્યા જોતી હોય તો મળતી નથી, કારણ કે એ અનંત સુધી ફેલાયેલી છે. એટલે કે કઈ સંખ્યા મોટી આપણે કહી શકીએ નહીં. અને આ બધી સંખ્યાનો જે આખો ગણ બન્યો છે એને આપણે n વડે દર્શાવીએ છીએ. બરાબર, n વડે દર્શાવવામાં આવે. હવે આ આપણા ચેપ્ટરનો પહેલો ગણ કહેવાય, અને આપણે જે ચેપ્ટર ભણવાનું છે પૂર્ણ સંખ્યા, ઈ ગણિતની અંદર આવતો ગણ નંબર 2 છે, પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય. 0, 1, 2, 3, 4 થી અનંત સુધી ફેલાયેલી છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓ અનંત સુધી જ છે, પણ ચાલુ ક્યાંથી થાય તો કે 0 થી. તો આ બેની અંદર કન્ફ્યુઝન ન કરતા કે પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય અને પ્રાકૃતિક સંખ્યા 1 થી. હવે તમને એવું પણ પૂછે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા થાય 0, અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ તો એ મળતી નથી, કારણ કે ક્યાં સુધી ફેલાયેલી છે? અનંત સુધી. બરાબર. હવે આ બંને સંખ્યાઓ ઓલમોસ્ટ અનઋણ સંખ્યા કહેવાય. એટલે શું? તો કે ઋણ ન હોય તેવી, એટલે કે 0 અને ધન વાળી સંખ્યાના મુખ્ય 3 પ્રકાર પડે છે: ધન, ઋણ અને એક આવે 0. તો આ ગણની અંદર ધન અને 0 બે સંખ્યાઓ આવે છે, ઋણ આવતી નથી, માટે આને અનઋણ સંખ્યા પણ કહેવામાં આવે. બરાબર છે. હવે આનાથી આગળ જો આપણને સંખ્યા રેખા પૂછે કે ભાઈ તમે કોઈ પણ પૂર્ણ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવો, તો આપણને સંખ્યા રેખા દોરતા આવડવી જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે સંખ્યા રેખા એટલે શું? તો કે જે રેખા ઉપર સંખ્યાઓ આવેલી હોય, આવી એક રેખા આપણે દોરીએ. રેખા બંને બાજુ અનંત સુધી ફેલાયેલી હોય, આવી એક રેખા ઉપર આપણે જો સંખ્યાઓ મૂકી દઈએ 0, 1, 2, 3, 4, તો આને કહેવાય સંખ્યા રેખા. જેના ઉપર આપણે, જે રેખા ઉપર આપણે સંખ્યાઓ મૂકી છે. હવે રેખા છે એ અવ્યાખ્યાયિત પદ છે, એની કોઈ વ્યાખ્યા ન બને કે ભાઈ જેનું 1, 2 પૂર્ણ બિંદુ હોય એને રેખાખંડ કહેવાય. તો આવી વ્યાખ્યા રેખાખંડની બને, પણ રેખાની કોઈ વ્યાખ્યા બનતી નથી. એવી જ રીતે બિંદુની પણ કોઈ વ્યાખ્યા બને નહીં. બિંદુ એટલે શું? તો કે ટપકું. એનાથી વધારે તમે એમાં કંઈ કહી શકતા નથી. તો રેખા પણ એવી જ છે કે બંને બાજુ અનંત સુધી ફેલાયેલી, એને રેખા કહેવાય. આના સિવાય એમાં કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. તો જે રેખા ઉપર પાછી સંખ્યા આવેલી હોય, જે રેખા ઉપર સંખ્યા આવતી હોય એને કહેવાય સંખ્યા રેખા. બરાબર. તો સંખ્યા રેખામાં આપણે થોડુંક આગળ જોઈએ, આપણે પરીક્ષામાં નથી પૂછાતું પણ આપણે સંખ્યા રેખાની વાત કરીએ છીએ તો થોડું જાણી લેવું જોઈએ. તો જેમ વચ્ચે 0 છે, આને કહેવાય 0 ની જમણી બાજુ.
જીરોની જમણી બાજુ સંખ્યા રેખામાં ધન સંખ્યાઓ છે અને આને કહેવાય જીરોની ડાબી બાજુ, જ્યાં ઋણ સંખ્યાઓ આવે છે, એટલે કે -1 -2 થી અનંત સુધી. બરાબર. તો આવી રીતે આપણી સંખ્યા રેખા બનતી હોય છે. તો આ આપણા ટોપિકમાં સંખ્યા રેખાની વાત કરેલી છે. તો સંખ્યા રેખા વિશે આપણને ખબર હોવી જોઈએ. હવે પૂર્ણ સંખ્યાઓમાં આપણને જે લેક્ચરમાં પૂછે છે, પરીક્ષામાં પૂછે છે, પહેલા તથા પછીની સંખ્યા ગોતો. તો આપણે એના થોડા ઘણા ઉદાહરણો ચેક કરતા જઈએ. જેમ કે આપણને પહેલાની સંખ્યા પૂછે, તમને એવું પૂછી લે કે ભાઈ 4005 પહેલાની સંખ્યા ગોતો. તો બહુ સિમ્પલ કામ કરવાનું છે. પહેલાની સંખ્યા કે એટલે સંખ્યામાંથી -1 કરી દેવાના, એટલે કે 1 છે એને બાદ કરી દેવાના. એટલે કે આમાંથી 1 બાદ કરી નાખો એટલે 4004. આ મળી ગઈ તમને આની પહેલાની સંખ્યા છે. સિમ્પલ. બીજું જુઓ, ધારો કે તમને પૂછે 49,536 પહેલાની સંખ્યા કઈ, તો તમને સંખ્યા રેખા ઉપર ગોતવાની જરૂર નથી. બહુ જ સામાન્ય વસ્તુ કરવાની. 1 છે એને બાદ કરી દેવાનું. 6 માંથી 1 જાય એટલે 5, 3 એમનેમ, 5 એમનેમ, 9 એમનેમ, 4 એમનેમ, એટલે કે 49,535. પછી તમને ધારો કે પૂછે કે 5,36,901 પહેલાની સંખ્યા કઈ, તો ખાલી કરવાનું છે -1. 1 માંથી 1 જાય એટલે 0, આ 0 એમનેમ, 9 એમનેમ, આ 36 એમનેમ અને અહીંયા 5 એમનેમ. તો 5,36,900. અને એવો ને એવો છેલ્લો દાખલો આપણે ચેક કરીએ કે ધારો કે આપણને પૂછે કે 7,45,32,300 પહેલાની સંખ્યા કઈ. તો બહુ જ સિમ્પલ. શું કરશું આપણે? 1 ને કરી દેશું બાદ. તો 0 માંથી 1 નો જાય એટલે અહીંયા આવે 10. 0 ઉપર દસકો ન લઈ શકાય એટલે માથે આવે 9. આની ઉપર દસકો લઈ એટલે ત્યાં વધે 2. 10 માંથી 1 જાય એટલે 9. આ 9 ના 9 એમનેમ, આ 2 એમનેમ, અહીંયા 2 એમનેમ, 3 એમનેમ, 5 એમનેમ, 4 એમનેમ અને 7 એમનેમ. આ 3 2 2. તો આવી રીતે આપણને પહેલાની સંખ્યા મળે. બરાબર છે. હવે આપણે જોઈએ છે પછીની સંખ્યા. તો પછીની સંખ્યા જોતી હોય, બહુ જ સિમ્પલ કામ. પછી એટલે +1. આમાં શું કરવાનું? આપણે 1 ઉમેરતો જવાનો. એટલે કે ધારો કે આપણે ઉદાહરણ જોઈએ કે 3002 એના પછીની સંખ્યા જોતી છે. તો શું કરશું? 1 ને ઉમેરી દેશું. 2 ને 1 3, 0 0 3. બરાબર. બીજી સંખ્યા જોઈએ 40,345. આના પછીની સંખ્યા જોઈ છે. તો શું કરશું? આપણે +1 ઉમેરી દેશું. એટલે 5 ને 1 થઈ જાય 6, આ 4, આ 3, આ 0 અને 4, એટલે કે 40,346. ત્રીજી સંખ્યા આપણે લઈએ 42,56,344. આના પછીની સંખ્યા કઈ આવે? તો ગોતવાની જરૂર નથી, ખાલી +1 કરી દો. એટલે 4 ને 1 5, આ 4 એમનેમ, 3 એમનેમ, 6 એમનેમ, 5 એમનેમ, 2 એમનેમ ને 4 એમનેમ. બરાબર. પછી આવી રીતે અલ્પવિરામ મૂકી દેશું. અને એનો છેલ્લો દાખલો જોઈએ કે ધારો કે આપણને મોટી સંખ્યા આપી 8,96,46,752. બરાબર. આના પછીની સંખ્યા કહે તો બહુ જ સહેલું, +1
ઉમેરી દો એટલે 2 ને 1 3, 5 એમનેમ, 7 એમનેમ, 6 એમનેમ, 4 એમનેમ, 6 એમનેમ, 9 એમનેમ ને 8 એમનેમ એટલે 8,46,46,753. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. જો આમાં કંઈ ન સમજાણું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.